ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। BMU દ્વારા આજથી એક સપ્તાહ સુધી ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ નવતર કાર્યક્રમ શરૂ થયો છે। એક સપ્તાહ સુધી ચાલનાર કાર્યક્રમમાં અલગ અલગ ટોપિક પણ રાખવામાં આવ્યા છે, જેમાં ડેટા એનાલિસિસ, ફેક્ટર એનાલિસિસ, હાઉ ટુ રાઇટ રિસર્ચ પેપર વગેરે। આ પ્રોગ્રામ ફેકલ્ટીઝ અને જેઓ PhD માટે રિસર્ચ કરે છે એ તમામ લોકો માટે ઘણા મુદ્દાઓ આવરી લેવાયા છે। અલગ અલગ દિવસે અલગ અલગ ટોપિક પર સેશન થનાર છે। મુખ્ય રિસોર્સ વ્યક્તિ તરીકે VNSGUના ફેકલ્ટી અને કોઓર્ડિનેટર રિસોર્સ પર્સન ડૉક્ટર ભાવેશ વાનપરિયા છે। આ પ્રોગ્રામનું ઇનોગ્રેશન માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશીએ સૂચક હાજરી આપી હતી। ખાસ કરીને રિસર્ચ કઈ રીતે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે એ બાબત પર સંબોધન પણ કરાયું હતું। मेरे ख्याल से 1 महीने पहले से जब से वो तैयारी कर रही थी, तब से मुझे कमिट कर लिया था कि मैं 2 तारीख को यहाँ आऊँगी। आज थोड़ा कन्वर्सेशन ये हुआ कि मुझे क्यों आना है और क्या कार्यक्रम है। तो थोड़ी बातें मेरी भावेश जी से हो गई, जो यूनिवर्सिटी से, हमारी नर्मद यूनिवर्सिटी से आए हैं, जो HRD डिपार्टमेंट से है, और 50% क्लियरेंस मुझे मनोज जी ने दे दिया, क्योंकि आपकी जो वाइस चांसलर है, जो राजस्थान से आए हैं, वहाँ औपचारिक भी अनफॉर्मली भी जो यहाँ पे बातें हुई, उससे बहुत कुछ ऐसा मुझे लगा कि डिसिप्लिनरी कुछ करने के लिए वो आए हैं यहाँ, और आप लोगों में जो बदलाव चाहते हैं या जो कुछ करना चाहते हैं वो आप लोगों से मिलकर टीम वर्क के साथ आप कर पाएंगे। BMUના પ્રેસિડેન્ટ ડૉક્ટર સંજય જૈન, શ્રી અનિલ જૈન, પ્રોવોસ્ટ ડૉક્ટર મનોજ કુમાર, BMUના રજિસ્ટ્રાર ડૉક્ટર વિજય માતાવાલા સહિત તમામે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। સુરત શહેર તેમજ આસપાસની કોલેજો માટે ફેકલ્ટી આ કાર્યક્રમમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમમાં કન્વીનર ડૉક્ટર ચેતા દેસાઈ, ઇન્ચાર્જ ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।